હેલો ફ્રેન્ડ્સ, આઈયુપીએસસી નામકરણના બીજા લેક્ચરમાં આપણે આજે મળી રહ્યા છીએ. ગઈકાલે ફક્ત આલ્કેન શ્રેણીમાં 1 થી 10 સભ્યો એટલે કે મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેનની વાત કરી હતી. આશા છે કે તમે ઘરે એકવાર હોમવર્કમાં લખ્યું હશે. તો આવો જોઈએ આગળ. આલ્કેન સંયોજનો. શું કીધું હતું મિત્રો આલ્કેન સંયોજનોની વ્યાખ્યામાં? કે તમામ કાર્બન વચ્ચે શું હોય? એકલ બંધ રહેલો હોય. એમનું સામાન્ય સૂત્ર શું કીધું હતું? CnH2n+2, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા. ત્યારબાદ આપણે એવું કીધું હતું કે, અને કદાચ બાકી હોય તો ફરીથી કહી દઈએ, આલ્કેનમાં કાર્બનનું સંકરણ કયું હશે? sp3. કદાચ સંકરણ sp3 એટલે શું ખબર ના હોય તો તમે ભણશો એટલે ભવિષ્યમાં ખબર પડી જશે. અને પ્રત્યય લાગતો હતો આમાં, એ પ્રત્યય હતો એન. ક્લિયર મિત્રો? તો જુઓ, સૌથી પહેલું સભ્ય આપણે લીધું હતું ગઈકાલે, એ કયું હતું? મિથેન. 2 કાર્બન સાથે ગયા હતા તો એ કયું હતું? ઇથેન. 3 કાર્બન સાથે ગયા હતા તો એ કયું હતું? પ્રોપેન. 4 કાર્બન સાથે જઈએ હવે, 3 અને 4, તો આનું નામ શું થશે મિત્રો? બ્યુટેન. પરંતુ મારી જોડે અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે, એ આ છે. જો મિત્રો, મિથેનને બીજી કોઈ રીતે લખી શકાતું નથી, મતલબ આ જ રીતે લખાય. ઇથેન આ જ રીતે લખાય, પ્રોપેન આ જ રીતે લખાય, પરંતુ બ્યુટેનનું આનું ચલો ટોટલ કરીએ તો શું થશે? CH4 જ થશે. આનું ટોટલ કરીએ તો આનું સૂત્ર C2H6, આનું C3H8 અને આનું C4H10. જુઓ, 1 2 3 અને 4 કાર્બન, 3 ને 2 5 ને 2 7 ને 3 10 હાઇડ્રોજન. અહીંયા પણ જુઓ, 1 2 3 અને 4 કાર્બન અને 3 3 3 9 અને 1 10 હાઇડ્રોજન. આ તો જોરદાર થયું મિત્રો. શું થયું? આને બ્યુટેન કીધું તો આને શું કહીશું હવે? કેમ? બંનેના સૂત્રો સમાન છે, તો આને આપણે કહીશું 2-મિથાઇલ પ્રોપેન. સ્વાભાવિક છે કે તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. કેમ? કે આ બ્યુટેન છે ને આ પણ બ્યુટેન જ હોવો જોઈએ ને. તો આને બોલવો હોય ને બ્યુટેન, તો શું બોલી શકાય? આઇસોબ્યુટેન બોલી શકાય. અને આની આગળ નોર્મલ બ્યુટેન બોલી શકાય. ચલો હું થોડીક વધારે સમજ આપું હવે. નોર્મલ અથવા n એટલે શું? તો કે તમામ કાર્બન રેખીય શૃંખલામાં ગોઠવાયેલા હોય તો નોર્મલ પૂર્વકનો ઉપયોગ થાય છે. ધ્યાન રાખવું. ચલો નેક્સ્ટ બીજું છે આઇસો. જો કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાં છેલ્લેથી બીજા કાર્બન પર શાખા આવેલી હોય તો તેને આઇસોપૂર્વકથી ઓળખી શકાય. અને છેલ્લું નિયો. જો કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાં છેલ્લેથી બીજા કાર્બન પર 2 શાખાઓ આવેલી હોય, ધ્યાન રાખજો.
એને શાના તરીકે ઓળખી શકાય? નિયો તરીકે. તો જુઓ મિત્રો 4 કાર્બન છે, કોઈ જ શાખા નથી, બધા જ રેખીયમાં છે, માટે હું આને શું કહી શકું? નોર્મલ બ્યુટેન. અહીંયા જો 1 2 3 4 ખરા ટોટલ, તો બ્યુટેન કહેવાય એને, પણ એક કાર્બનની શું છે અહીંયા CH3 શાખામાં છે, એટલે શું કીધું તમે? આઇસોબ્યુટેન. ક્લિયર? હવે જો આવું હોય, ધારો કે જુઓ આ રીતે આપેલું હોય, તો આનો હું કહીશ નિયોપેન્ટેન. કેમ? 5 કાર્બન છે ટોટલ, એટલે પેન્ટેન કહેવાય. હવે છેલ્લેથી બીજા કાર્બન પર 2 શાખાઓ આવેલી છે, માટે શું કહેવાય? નિયોપૂર્વક વડે ઓળખી શકાય. તો જો તમને નોર્મલ શું છે આવડી ગયું, આઈસો શું છે આવડી ગયું, અને નિયો શું છે આવડી ગયું. તો મિત્રો તમારી જાણ માટે કહી દઉં કે આ 3 પૂર્વકો માત્ર સામાન્ય નામકરણ માટે વપરાય છે. તો સર આપણે તો શું બનવા નીકળ્યા છીએ? તો કે આઈયુપીએસસી નામકરણ. તો આઈયુપીએસસી નામ કયું છે? આ છે. આનું આઈયુપીએસસી નામ આ છે. આનું આઈયુપીએસસી નામ શું થશે મિત્રો? જુઓ 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. આ કોનું આઈયુપીએસસી નામ થશે? આનું. અને આનું આ થશે. જો બંને તમારા મગજમાં ઉતરતા નથી તો હું સમજાવું. જુઓ આનો પહેલો નિયમ યાદ રાખીએ, નિયમ નંબર 1. જો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલામાં, હાઇડ્રોકાર્બન એટલે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજન ની શૃંખલામાં શાખા આવેલી હોય, શું? જો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલામાં શાખા આવેલી હોય તો તે શાખાને ઓછો નંબર મળે તે બાજુથી શૃંખલાના તમામ કાર્બનને નંબર આપવા. નિયમ નંબર 1 છે. જો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલામાં શાખા આવેલી હોય તો શાખાને ઓછો નંબર મળે તે બાજુથી શૃંખલાના તમામ કાર્બનને નંબર આપવા. પછી બીજો નિયમ એવો છે કે આ મિથાઇલ છે, ધ્યાનથી જોજો, મિથાઇલ છે, તો મિથાઇલમાંથી એક કાર્બન જતો રહે તો શું થાય? CH3. આમાં સોરી, મિથેનમાંથી એક કાર્બન જતો રહે તો CH3. ઇથેનમાંથી એક કાર્બન જતો રહે તો C2H5 થાય. આમાંથી એક કાર્બન હાઇડ્રોજન જવાની વાત છે, બાય મિસ્ટેક છે. તો આવું થશે. ફરીથી એકવાર, મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરો તો શું થશે? CH3. અહીંયા ઇથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરીએ તો C2H5 થાય, અને અહીંયા પ્રોપેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરીએ તો C3H7 થશે. તો આને બીજી કઈ રીતે લખાય? તો કે સર આ જ રીતે લખાય. આને કઈ રીતે લખાય? તો કે CH3 CH2. એનો મીનિંગ કેવો થાય કે આ CH3 એમને એમ રહેવા દીધો, પણ અહીંથી એક હાઇડ્રોજન ઓછો કર્યો. આની વાત કરીએ તો CH3 CH2 CH2, મતલબ અહીં સુધી એમને એમ છે અને અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો કર્યો. તો મિત્રો આવી કઈ રચના હોય તો આના માટે અલગ વ્યવસ્થા છે. આની પાછળ શું બોલવું? આઇલ બોલવું. આઇલ. કેમ કે આ કયો સમૂહ છે? આલ્કાઇલ સમૂહ કહી શકાય. તો આને કહીશું આપણે મિથાઇલ, આને કહીશું ઇથાઇલ, અને આને કહીશું પ્રોપાઇલ. એટલે કે સરળ આ રીતે ચાલશે. તો અહીંયા જુઓ એક H જતો રહે તો બ્યુટાઇલ થશે, આગળ જશે તો પેન્ટાઇલ, આગળ જશે તો હેક્સાઇલ, હેપ્ટાઇલ, ઓક્ટાઇલ, નોનાઇલ, ડિકાઇલ. ક્લિયર છો? ઓકે. તો જ્યારે બી શાખામાં આ રીતની કોઈ રચના જોડાયેલી હોય ત્યારે મિત્રો આપણે આવું નામકરણ કરીશું. તો જો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલામાં નંબર આપવાની વાત કરીએ તો અહીંયા ધ્યાન આપજો. આ બાજુથી હું નંબર આપું તો 1 2 અને 3, આ બાજુથી નંબર આપું તો 1 2 અને 3. તો શાખા કયા નંબર પર છે મિત્રો? બીજા કાર્બન પર જ છે, એટલે આ બાજુથી આપું કે આ બાજુથી કોઈ જ પ્રશ્ન થતો નથી. તો શું થશે?
બીજા કાર્બન પર કેટલા કાર્બન વાળી શાખા છે? તો કે એક કાર્બન વાળી. એક કાર્બન એટલે શું? તો કે CH3. CH3 એટલે શું? તો કે મિથાઇલ. એટલે શું લખ્યું તમે? બીજા કાર્બનનો નંબર અહીંયા લખ્યો છે 2 મિથાઇલ. પછી 1 2 અને 3 કાર્બન વાળા આલ્કેનને તો આપણે શું કહીએ છીએ? પ્રોપેન. તો પછી શું થયું? 2 મિથાઇલ પ્રોપેન. ચલો એ પ્રમાણે અહીંયા વાત કરીએ આપણે. જો આ બાજુથી નંબર આપું, શાખા આવી પણ થાય. જુઓ ક્લિયર? અહીંયા શરતમાં આપણે એક વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકીએ. જો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલામાં શાખા આવેલી હોય તો શાખાને ઓછામાં ઓછો નંબર મળે તે બાજુથી શૃંખલાના તમામ કાર્બનને નંબર આપવા. એનાથી એડવાન્સ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી. પહેલી બાબત આ ધ્યાનમાં રાખશું. અત્યારે જરૂર નથી પણ ભવિષ્યમાં જરૂર પડશે. જુઓ, લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરો, પછી એની અંદર શાખા હોય તો આ પ્રમાણે નંબરિંગ કરવું. તો અહીંયા જુઓ મિત્રો, બીજા કાર્બન ઉપર આ બાજુ કે આ બાજુ બીજો હાથ થાય છે. બીજા કાર્બન પર 2 વાર શું છે? મિથાઇલ છે. તો એક વાર 2 નહીં લખવાના, 2 વાર છે તો 2 2 વખત. 2 ને કઈ રીતે ઓળખીશું આપણે? ડાય શબ્દ વડે. 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. ડાય મિથાઇલ પ્રોપેન થાય. ક્લિયર છો? વધુ સમજ મેળવવી હોય તો પહેલા આ 2 નિયમો યાદ રાખો. આખું પછી આપણે ફરીથી નવા નામકરણ સાથે જોઈએ છીએ. અને આ પૂર્વકો ખાસ યાદ રાખીશું. નિયો ક્યારે આવશે? છેલ્લેથી બીજા કાર્બન પર બંને બાજુ શાખા હોય તો આઈસો, છેલ્લેથી બીજા કાર્બન પર એક જ બાજુ શાખા હોય તો નોર્મલ, બધું જ રેખીય હોય. તો આવો જોઈએ વધુ આલ્કેનના નામકરણ. હું ફરીથી એકવાર જરૂરી બાબતો બોર્ડ ઉપર લખી દઉં છું જેથી કરીને તમને કોઈ તકલીફ પડશે નહીં. જસ્ટ અ મિનિટ. ચલો મિત્રો, શું વાત કરી? આલ્કેન સંયોજનોનું નામકરણ. તો આપણે એવું કીધું કે શું કરવાનું? પહેલા લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી. સાચી વાત છે. બીજું, શાખા હોય કે શાખા હાજર હોય તો શાખાને ઓછો નંબર મળે પ્રાપ્ત થાય તે બાજુથી શૃંખલાના તમામ કાર્બનને શું કરવું? નંબર આપવા. ક્લિયર? આ કોના માટેના નિયમો છે? આઈયુપીએસસી માટેના. અને એક બાબત એકદમ સાઈડમાં અહીંયા લખી રાખીએ છીએ આપણે. આ કાર્બનની સંખ્યા છે. કાલે ભણ્યા હતા એ મુજબ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેન. કાલે ડિટેલમાં જોયેલું છે પણ ખાસ સરળતા માટે બાજુમાં લખી દીધા છે. જુઓ તો એક ઉદાહરણ લખું છું, તમારી જાતે થોડો પ્રયત્ન કરજો. ચાલો, CH3 CH2 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 CH3. જો મિત્રો 1 2 3 4 અને 5 કાર્બન છે. ક્યાંય પણ શાખા નથી, બધું જ રેખીય છે. તો હમણાં જ વાત કરી હતી, રેખીય હોય તો શું આવશે? નોર્મલ. એક શાખા હોય ક્યાં? છેલ્લેથી બીજા કાર્બન પર તો શું આવશે? આઈસો. અને છેલ્લેથી બીજા કાર્બન પર 2 શાખા હોય તો શું આવશે? નિયો. ધ્યાન રાખવું. તો અહીંયા રેખીય છે. સૌથી પહેલા હું શું લખીશ? નોર્મલ. કેટલા કાર્બન છે? 2 3 4 ને 5. 5 કાર્બન વાળું સંયોજન કયું? પેન્ટેન. પૂરો. સિમ્પલ છે. ચલો નેક્સ્ટ. હવે બીજા કાર્બન પર શાખા આવેલી છે.
તમને પ્રશ્ન થતો હશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 3 લખે છે સર, અમુક વાર 2 લખે છે, અમુક વાર 3 લખે છે, અમુક વાર 1 જ લખે છે, અમુક વાર નથી લખતા, અહીંયા નથી લખ્યું. તો મિત્રો આપણે પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે કાર્બનની સંયોજકતા 4 જ રાખવાની રહેશે. ખ્યાલ આવે છે? જો આ કાર્બન છે તો 3 હાઇડ્રોજન સાથે જોડાયો છે, તો પછી એક જ કાર્બન સાથે જોડાશે. આ કાર્બન 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયો છે તો એક જ હાઇડ્રોજન સાથે જોડાશે. આ કાર્બન 2 સાથે જોડાયો છે તો 2 હાઇડ્રોજન, આ કાર્બન 3 તો 1 4. ક્લિયર? ચલો હમણાં કીધું એમ શું કરશું હવે? લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરશું. તો 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4 આમ પણ થાય છે, તો આમાં આપણે ઉમેરીએ લાંબામાં લાંબી સરળ કાર્બન શૃંખલા પસંદ કરવી. સરળ એટલે સીધી પડતી હોય એવી. તો ચલો આ બાજુથી હું નંબર આપું તો 1, 2, 3 અને 4 થાય. આ બાજુથી નંબર આપું તો શું થશે? 1, 2, 3 અને 4. હમણાં જ કીધું શાખાને કઈ બાજુથી નંબર આપવાના છે? ઓછો નંબર મળે એ બાજુથી. કઈ બાજુથી ઓછો નંબર મળે છે? બ્લેક વાળું લખ્યું છે એમાંથી. મતલબ આ બાજુથી જઈએ તો 2, આ બાજુથી 3, તો ઓછો કયો થયો? 2 વાળો. તો બીજા કાર્બન પર શું છે? CH3. અને શું કીધું તું હમણાં? 2 મિથાઇલ. 1, 2, 3 અને 4. 4 કાર્બન એટલે શું થાય? ક્લિયર? 4 કાર્બન એટલે શું થશે? બ્યુટેન. ફરીથી અહીંયા એક વસ્તુ લખી લઈએ. જો CH3 હોય, CH2CH3 હોય, CH2CH2CH3 હોય, CH2CH2CH2CH3 હોય, આ બધું શાખામાં હોય મિત્રો, તો આને આપણે કહીશું શું? મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ અને બ્યુટાઇલ. ક્લિયર? તો આનું નામ શું થયું? 2 મિથાઇલ બ્યુટેન. બીજું કે તમે એમ કહેશો કે સર છેલ્લેથી બીજા કાર્બન પર શાખા હોય તો એને આઈસો ના કહેવાય ને? ભાઈ આ કયું નામકરણ છે? IUPAC સામાન્ય નામકરણ કેવી રીતે થશે આનું? આઈસો પેન્ટેન. આ એનું સામાન્ય નામકરણ થશે. તો પાછો પ્રશ્ન થયો સર આમાં બ્યુટેન લખ્યું, આમાં પેન્ટેન કેમ? જુઓ મિત્રો, 2 મિથાઇલ બોલીએ છે ને આની અંદર, એટલે આ મિથાઇલ વાળો કાર્બન ગણાઈ ગયો. એટલે બાકી કેટલા કાર્બન બચ્યા હવે? 4. તો બ્યુટેન. આઈસો બોલું તો આઈસોમાં કાર્બન ગણાતો નથી. આઈસો એટલે શું થાય? માત્ર ને માત્ર શાખા. તો કેટલા કાર્બન થયા ટોટલ? બાકી રહ્યા 5. માટે અહીંયા પેન્ટેન. હજુ 1-2 મહાવરા માટે જોઈએ. ચલો મિત્રો, શું થાય? સીધું દેખાય છે કે આ બાજુથી નંબર આપીશું તો શાખા નજીક પડશે. ચલો 1, 2, 3, 4, 5. 5 કાર્બન એટલે સીધું આપણે શું લખી દઈશું? પેન્ટેન. ઓકે. ચલો બીજા કાર્બન પર શું છે? શાખા. બીજા કાર્બન પર કઈ શાખા છે? મિથાઇલ. શું લખવું આગળ? 2 મિથાઇલ પેન્ટેન. ક્લિયર? ચલો નેક્સ્ટ. CH3 CH CH3 CH 2 CH CH3 CH3. સર તો કે નવું ઉમેરતા જ જાય છે. તો મિત્રો જુઓ, આ બાજુ એક જ શાખા હતી, હવે કેટલી શાખાઓ છે? 2. લાંબામાં લાંબી સરળ કાર્બન શૃંખલા પસંદ કરું તો શું થાય? આ થાય. ફિક્સ જ થઈ ગયું. 5 કાર્બન એટલે શું નામ થવાનું? પેન્ટેન. બીજા અને ચોથા કાર્બન પર શું છે? મિથાઇલ. તો 2 વાર મિથાઇલ છે તો આવું લખવાનું આપણે 2 ડાયમિથાઇલ પેન્ટેન. ક્લિયર? 2 વખતે હોય તો ડાય બોલીશું, 3 વખતે હોય તો ટ્રાય બોલીશું, 4 વખતે હોય તો ટેટ્રા બોલીશું. ચલો હવે આગળ. CH3 CH2 CH CH2 CH3 અને CH3. તમારા મગજમાં એમ હશે કે લાંબામાં લાંબી શૃંખલા આ થાય. ના, કઈ થશે? આ થશે. આમ 5 કાર્બન, કેમ કે પેલી 4 જ થાય છે. તો એમાં કયા પર શાખા આવેલી છે? ત્રીજા પર. શું આવેલું છે? મિથાઇલ. તો શું બોલશું? 3 મિથાઇલ. 1 2 3 4 ને 5 પેન્ટેન. થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ. CH3 CH2 CH
CH2 CH3 CH2 CH2 CH3 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 તો કયું સીધું પડશે 6 વાળું 1 2 3 4 5 અને 6 એટલે શું કહી દઉં હેક્ઝેન અત્યાર સુધી કે સર શાખામાં એક જ કાર્બન હતો અને અહીંયા તો 2 કાર્બન વાળું છે શું કહીશું 3 નંબર પર છે 3 ઇથાઇલ હેક્ઝેન કીધેલું જ છે આપણે ક્લિયર તો આલ્કેનની શાખા અંદર આવેલી હોય તો એના માટેનું નામકરણ આ રીતે થાય હું કેટલાક સ્ટ્રક્ચરના નામ અહીંયા મતલબ બંધારણ લખું છું ઘરે બધા પ્રયત્ન કરજો જો મિત્રો 10મા ધોરણ પછી તરત જ 11માં આનો સામનો કરવો થોડોક અઘરો સાબિત થશે પણ મારી જેમ વારંવાર પુનરાવર્તનથી 17 સમ પૂરા થશે ને ત્યારે તમે આરામથી શીખી શકશો અને ધોરણ 12ના અને 11માના બાકીના જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ટોપિક છે બધા સરળતાથી કવર કરી શકશો કેમ 12માના લેક્ચર ખાલી ધ્યાન માટે 11માના વિદ્યાર્થી મિત્રો જોજો મારા એમાં સીધા જ મોટા મોટા સ્ટ્રક્ચરના નામ અને પ્રક્રિયાઓ ધડાધડ આપી જ જાય છે સિલેબસમાં એ દિવસે પ્રશ્ન ના થાય એ માટે આ યુપીએસસી નામકરણ તૈયાર કરવું જરૂરી છે અને જો કોઈ સવાલ હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરશો પર્સનલ વોટ્સએપ નંબર છે મારો 9427865309 તો વિદ્યાર્થી મિત્રો તમને મારું લેક્ચર પસંદ આવ્યું હશે શેર કરો સબસ્ક્રાઇબ કરો હું કેટલાક સ્ટ્રક્ચર અહીંયા હોમવર્ક માટે લખી દઉં છું જે તમારે ઘરેથી પ્રેક્ટિસ કરીને કાલના લેક્ચરમાં બેસવાનું રહેશે ચલો નંબર 1 ના ખબર પડતી હોય તો લેક્ચર આખું ફરીથી રિવાઇઝ કરીને જોઈ લેશો ને તો અંદર બધું આવી જ જતું હશે 2 3 આ તો લેક્ચરમાં અંદર હતું જ હતું ને 4 સામાન્ય યુપીએસસી બંને નામ લખવાનો પ્રયત્ન કરજો સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ